નમસ્કાર ન્યૂ ભારત ન્યૂઝના વિશેષ સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। સાબરકાંઠા જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે ઈડર પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે। રાજસ્થાનના કોટડા છાવણી વિસ્તારમાં ગુજરાતમાં ગાંજાનું વેચાણ કરનારા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। તો ઈડર પોલીસને મળતી બાતમીના આધારે ખેડબ્રહ્મા ઈડર સ્ટેટ હાઈવે રોડ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આ ચેકિંગ દરમિયાન રાણી તળાવ નજીકથી બે યુવકો અને એક સગીર વયના યુવકને દબોચી પાડવામાં આવ્યો છે। પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે। ગાંજાની હેરાફેરીમાં એક સગીર વયનો યુવક પણ સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે। આરોપીઓ પાસેથી કુલ 3 કિલો સૂકો ગાંજો સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ઝડપાયેલા આરોપીઓમાં રાજસ્થાનના કોટડા છાવણીના રહેવાસી જીગર લાલચંદ પારગીયા સાથે જ માણસાના સુનિલ ચંદુ રાવળ તથા એક સગીર વયના યુવકનો પણ સમાવેશ થયો હોવાનું સામે આવ્યું છે। પોલીસ તપાસ અનુસાર આરોપીએ રાજસ્થાનના કોટડા છાવણી વિસ્તારમાં ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હતું અને તે ગાંજો માણસાના સુનિલ રાવળને આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। આપનારા અને લેનાર વચ્ચે હેરાફેરી થાય તે પહેલા જ ઈડર પોલીસ સમયસર કાર્યવાહી કરી અને સમગ્ર સોદો નિષ્ફળ બનાવ્યો હતો। ઈડર પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો ખાસ કરીને ચરસ ગાંજો જેવા માદક પદાર્થોથી યુવાધન બરબાદ ન થાય તે માટે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી અને ચેતવણી આપી છે। જામનગર શહેરમાં આપમાં જોડાયેલા પૂર્વ વિપક્ષી નેતા અને નગરસેવક અસલમ ખિલજી પર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે, જેને લઈ રાજકીય અને સામાજિક વર્તુળ ચક્રમાં ખળભળાટ મચી ગયો છે। ગત સમી સાંજે શહેરના લાલ બંગલો સર્કલથી ભીડભંજન મંદિર તરફ જતા માર્ગ પર અજાણ્યા શખ્સોએ નગરસેવક પર હુમલો કર્યો હતો અને આ હુમલાની જાણ થતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી। સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે। પ્રાથમિક માહિતી અનુસાર આ હુમલો જૂની અદાવતને કારણે થયો હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે। જો કે પોલીસ દ્વારા તમામ સંભાવનાઓને લઈ અને ધ્યાન પર રાખી અને તપાસ હાથ ધરવામાં આવી છે। નગરસેવક પર હુમલાની ગંભીરતાને ધ્યાન પર રાખી અને રહેણાંક વિસ્તારમાં રાત્રિ દરમિયાન સઘન પોલીસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ખાસ કરીને કાલાવડ નાકા બહાર આવેલા 5 હાટકી વિસ્તાર સાથે જ ગુજરાતીવાડા વિસ્તાર, પટણીવાડ સહિતના તમામ વિસ્તારોમાં હાલ જે છે તે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કોર્પોરેટર પર જીવલેણ હુમલો કરનાર શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાની મદદ લેવામાં આવી રહી છે। આ સાથે જ સ્થાનિક લોકોની પૂછપરછ અને ટેકનિકલ પુરાવાના આધારે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં આરોપીને પકડી પાડવામાં આવશે। નવસારી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતત કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચને મહત્વની સફળતા પ્રાપ્ત થઈ છે। નવસારી એલસીબીએ કુખ્યાત આરોપી હુસૈન કાદર શેખની ધરપકડ કરી છે। આરોપી છેલ્લા કેટલાય સમયથી પ્રોહિબિશનના 3 ગુના હેઠળ નાસ્તો ફરતો હતો અને પોલીસ માટે માથાનો દુખાવો સમાન બની ગયો હતો। જો કે પોલીસે તપાસમાં બહાર પાડ્યું છે કે પકડાયેલ આરોપી વિરુદ્ધ અગાઉથી અનેક ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા। હુસૈન કાદર શેખ સામે પશુ ક્રૂરતા અને પ્રોહિબિશન તેમજ પાસા હેઠળના કુલ 19 જેટલા ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા। ગુનાહિત ઇતિહાસ ધરાવતો આ આરોપી સ્થાનિક વિસ્તારોમાં ભયનો માહોલ પેદા કરી રહ્યો હતો। એલસીબીને મળતી ચોક્કસ બાતમીના આધારે ટીમે સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ ગામે દરોડા પાડી અને આરોપીને તેના ઘરમાંથી દબોચી પાડ્યો હતો। ધરપકડ દરમિયાન કોઈ ઇચ્છનીય બનાવ ના બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આરોપીની ધરપકડ બાદ તેને વધુ કાયદેસરની કાર્યવાહી માટે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે। પોલીસ દ્વારા આરોપીના ગુનાહિત નેટવર્ક અને અગાઉના કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જો કે એલસીબીનું કહેવું છે કે જિલ્લામાં ગુનાખોરી સામે કડક કાર્યવાહી કરવાનું શરૂ રાખવામાં આવશે। અમદાવાદના સુભાષ બ્રિજ પર તિરાડ પડવાની ઘટના અને તેનો સ્પાન બેસી જવાની ઘટનાને હજુ એક જ મહિનો વીતી ગયો છે। હજુ તો સુભાષ બ્રિજ તોડવાની વાતો ચાલી રહી છે, તેનું ટેન્ડર બહાર પાડવામાં આવશે તે શહેરમાં વધુ એક બ્રિજની માળખાગત ખામી સામે આવી છે। ઇન્કમ ટેક્સ ઓવરબ્રિજ પર સ્પાનને જોડવાનો જોઈન્ટ ખુલ્લો પડી ગયો હોવાનું સામે આવ્યું છે, જેને લઈ હવે વાહન ચાલકોમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાઈ ગયો છે। ઇન્કમ ટેક્સ ઓવરબ્રિજ પરથી રોજ હજારો વાહન ચાલકો પસાર થાય છે।
જોઈન્ટ ખુલ્લો પડતાની સાથે જ બ્રિજના માળખાની મજબૂતાઈ પર સવાલ ઉઠી રહ્યા છે. સ્થાનિકો અને વાહન ચાલકોનું કહેવું છે કે બ્રિજ પર દેખાતી આ ખામી ગંભીર અકસ્માતને આમંત્રણ આપી રહી છે. ખાસ કરીને રાત્રિના સમય અથવા તો ભારે ટ્રાફિક દરમિયાન જોખમ વધી જાય તો સુભાષ બ્રિજની ઘટનાના પગલે શહેરમાં તમામ મોટા બ્રિજોની તપાસ કરવાની હાલ માંગણી ઉઠી રહી છે. તેમ છતાં પણ ઇન્કમટેક્સ ઓવરબ્રિજ પર પણ ખામી સામે આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનના જાળવણી કાર્ય પર સવાલો ઉઠી રહ્યા છે. નાગરિકોનું કહેવું છે કે બ્રિજની નિયમિત તપાસ અને સમયસર તેની જાળવણી ન થતા આ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઘટનાની જાણ થતાની સાથે જ એમસીના અધિકારીઓએ સ્થળ પર જઈ અને તપાસ હાથ ધરી હોવાની માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે. પરંતુ તંત્ર દ્વારા તાત્કાલિક રિપેરિંગ કરી અને વાહન ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગણી નગરજનો દ્વારા ઉઠી રહી છે. 31st પાર્ટીસને ધ્યાનમાં રાખી અને મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કડક કરવામાં આવી છે. પોલીસ દ્વારા વિશેષ વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મોરબીના બાયપાસ રોડ પર એસપી સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની સીધી હાજરીમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેના પરિણામે ચેકિંગ અભિયાન વધુ અસરકારક બન્યું છે. ખાસ કરીને ઉમિયા સર્કલ, નવલખી ફાટક અને નવા બસ સ્ટેન્ડ તેમજ આસપાસના સંવેદનશીલ વિસ્તાર પર ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. દરમિયાનમાં 2 વ્હીલર સાથે 4 વ્હીલર્સ અને અન્ય વાહનોને અટકાવી અને ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ આરસી બુક અને ઇન્સ્યોરન્સ તેમજ હેલ્મેટ અને સીટ બેલ્ટ વગેરે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા બ્રીથ એનાલાઇઝરની મદદથી આધુનિક સાધનોનો ઉપયોગ કરી અને દારૂ પી અને વાહન ચલાવનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો નિયમ અનુસાર કાયદાનો ભંગ કરનાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ચેકિંગ દરમિયાન સંદિગ્ધ વ્યક્તિઓ અને વાહનો પર પણ વિશેષ નજર રાખવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે 31st દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અથવા તો અકસ્માત, અસામાજિક તત્વો પર નિયંત્રણ રાખવા માટે આવા ચેકિંગ અભિયાન શરૂ રાખવામાં આવશે. જાહેર જનતાને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને પોલીસને સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા વાસણવાડા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કેમિકલ યુક્ત પાણીના કારણે સ્થાનિકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતી ફેક્ટરી તપેલા ડાઇવિંગ મિલો દ્વારા ડ્રેનેજ લાઇનમાં બેફામ ઝેરી કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે. પરિણામે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ, પ્રદૂષણ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ વધતી રહી છે. કેમિકલ યુક્ત પાણીના કારણે નવી ડ્રેનેજ લાઇનનો ચાલુ રહેવું કામકાજ પણ બંધ પડી ગયું છે. ખાસ કરીને રસ્તો અને રંગીન પાણીમાં ફેરવાઈ જતા વાહન ચાલકો અને પદયાત્રીઓને અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સ્થાનિકોના આક્ષેપો છે કે અનેક વખત ફરિયાદ કર્યા છતાં પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ પાલિકા તંત્ર તરફથી કોઈ પણ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે પ્રદૂષકોના હિંમત વધતી જાય છે. આ સાથે જ પર્યાવરણ પર ગંભીર અસરો જોવા મળી રહી છે. જાહેર આરોગ્ય માટે પણ આ સ્થિતિ મોટું જોખમ ઊભું કરી રહી છે. કેમિકલ યુક્ત પાણી જમીન અને ભૂગર્ભ જળને પણ નુકસાન પહોંચાડી રહ્યું છે. સ્થાનિક લોકો અને ઉદ્યોગ ક્ષેત્રના કર્મચારીઓએ માંગ કરી છે કે ગેરકાયદેસર ડાઇંગ મિલો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી વિસ્તારને પ્રદૂષણ મુક્ત કરી શકાય અને સામાન્ય જનજીવન ફરીથી સુચારુ બની શકે. મારા ઉધના વિસ્તારની અંદર જે વાસણવાલા કમ્પાઉન્ડ છે, વાસણવાલા કમ્પાઉન્ડની અંદર જે 4-5 ડાઇંગ મિલો આવી છે અને એનો કલરનો પાણી આજે એ ગટર લાઇનમાં જે દેખાઈ રહ્યું છે, એના કારણે જે અમારું ગટર લાઇન નવી નાખવાનું જે વિકાસનું કામ છે એ પણ અવરોધ થયું છે. એના કારણે મારું જે રેસિડેન્ટ વિસ્તાર છે હરિનગરને અડીને જે અમૃતનગર, એમાં પણ કલરનું પાણી પાછું આવતું છે. અગાઉ જેટલા ડાઇંગો કે તપેલા ડાઇંગો જે સીલ કરવામાં આવી હતી, ક્યાંક ને ક્યાંક અધિકારીના મેળા પીપળામાં આ સીલ ખુલ્યા હશે એવું મને લાગે છે. જે મિલો છે જીપીસીપીનો ખાલી લાયસન્સ મેળવી લે છે, પરંતુ એ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચલાવતો નથી. એના કારણે રાતના સમયે આ લોકો આ કલરનું પાણી છોડી રહ્યા છે અને રેસિડેન્ટ વિસ્તારની અંદર આ કલર કેમિકલ વાળું પાણી પીવાના પાણીમાં રિઝલ્ટ થઈ રહ્યું છે. આ બહુ જ મતલબ ગંભીરતા છે. અગાઉ પણ હું એની સામે બહુ આક્રમક થયો હતો. એસએમસી કહે છે જીપીસીપી નામ, જીપીસીપી છે એસએમસીનું નામ, પરંતુ ખાલી આ વાતો કરવાથી નહીં થાય. અગાઉ જીપીસીપીના અધિકારીની પણ અહીંથી બદલી કરવામાં આવી છે. આવા નવા અધિકારી આવ્યા છે. તમે
જલ્દીથી એસએમસીના અધિકારી સાથે તાલમેલ કરીને આ કાર્યવાહી કરો, અન્યથા અમને ઉપર સુધી રજૂઆત કરીને તમારા પર ફરી કાર્યવાહી કરવા માટે બરાબર અમને આગળ વધવું પડશે. આજના સમાચારોમાં બસ આટલું જ. મને રજા આપો. નમસ્કાર.